તો આપણે રાસાયણિક બંધન જે છે તેનો અભ્યાસ છે તે કરીએ છીએ. એમની અંદર આપણે આગળના જે લેક્ચર આપણે જોયો તેમની અંદર આપણે જોયું કે ભાઈ રાસાયણિક બંધ સમજાવવા માટેના જે જુદા જુદા આપણને વાદ છે તે આવ્યા. રાસાયણિક બંધ કોને કહેવાય? આપણે જોયું કે ભાઈ જે જુદા જુદા રાસાયણિક સ્પીસીસની અંદર રહેલા જુદા જુદા ઘટકોને સાંકળી રાખતું જે આકર્ષણ બળ છે તેને આપણે રાસાયણિક બંધ કહીએ. આ રાસાયણિક બંધને સમજાવવા માટે આપણે જોયું કે અલગ અલગ છે તે વાદ આવ્યા. બરાબર, એની અંદર આપણે કીધું કે લુઈસ કોસેલ અભિગમ, BSPPR થિયરી, સંયોજકતા બંધનવાદ, એમો થિયરી એટલે કે આણ્વીય કક્ષકવાદ, આ બધું છે તે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું. એમની અંદર આપણે પર્ટિક્યુલરલી જે લુઈસ કોસેલ અથવા તો કોસેલ લુઈસ અભિગમ જે છે તે કોસેલ લુઈસનો અભિગમ છે જેનો અહીંયા આપણે અભ્યાસ છે તે કરતા હતા. તો આ અભ્યાસની અંદર હવે આપણે જો જોવું હશે, ભણવું હશે તો એવા આપણે આગળ જઈએ. એમાં ખાસ કરીને આપણે જે વાત કરી હતી એની અંદર કોસેલ લુઈસના અભિગમની અંદર જે આયનીય બંધ કઈ રીતનો બને છે આપણે જોયું કે ધન બીજભારિત અને ઋણ બીજભારિત આયનો વચ્ચે જે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ છે તેને આપણે કીધું હતું વિદ્યુત સંયોજકતા બંધ. બરાબર, એવું આપણે નામ આપ્યું હતું. ત્યારબાદ આપણે અષ્ટકનો નિયમ પણ જોઈએ કે ભાઈ સામાન્ય રીતે જે કોઈ પણ તત્વ સંયોજન છે તેનું અષ્ટક પૂર્ણ કરવા માટે તે કાં તો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ કરે છે એટલે કે ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ગુમાવે, ઓર તે શું કરે છે તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો જે આપણે લુઈસ કોસેલનો અભિગમ હતો એમાં ત્યારબાદ લેંગમ્યુર નામનો વૈજ્ઞાનિક આવ્યો અને લેંગમ્યુર નામના વૈજ્ઞાનિકે થોડો ઘણા અંશે જે છે તે આ લેંગમ્યુર નામના વૈજ્ઞાનિકે લુઈસના સિદ્ધાંતની અંદર સુધારો સૂચવ્યો. એમણે છે તે એવા થોડો ઘણો છે તે મોડિફિકેશન આપ્યું અને આ જે કન્સેપ્ટ અહીંયા આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર જે ડિસ્કસ કર્યું હતું એમની અંદર આપણે કીધું કે લુઈસ સિદ્ધાંત જે છે તે કોના માટે તો કે આયનીય સંયોજન માટે આપણે સમજાવ્યું હતું. પરંતુ હવે આપણે લુઈસ લેંગમ્યુરને કમ્બાઈન કરી સુધારો એમાં એડ કરી. લુઈસ સંપૂર્ણ ખોટો નથી એટલે લેંગમ્યુરે એમાં જે સુધારો સૂચવ્યો એટલે આપણે એને કમ્બાઈન લુઈસ લેંગમ્યુર સિદ્ધાંત છે તે સમજાવ્યો. એમણે છે તે આ કોન્સેપ્ટ છે તે સહસંયોજક બંધના સંદર્ભમાં સમજાવ્યો. એટલે કે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પણ કોઈ પણ તત્વ છે કે પરમાણુ છે તે પોતાનું અષ્ટક છે તે પૂર્ણ કરી શકે છે. બરાબર, એ પોતાનું અષ્ટક છે તે પૂર્ણ કરી શકે છે. આ વાત જે છે તે લેંગમ્યુર નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું છે. હું તમને એમાં ખૂબ જ એક સિમ્પલ ઉદાહરણ આપીને સમજાવું. ધારો કે આપણી પાસે ક્લોરીન છે. તો ક્લોરીન એટલે તમે જાણો છો કે 17મા સમૂહનું તત્વ છે એટલે એની પાસે કેટલા તો કે 7 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. સેમ સેકન્ડ ક્લોરીન લઈએ તો એ જે આપણો ક્લોરીન છે એની પાસે પણ 7 સંયોજકતા ઇલેક્ટ્રોન છે તે આપણને જોવા મળશે. હવે બંને ક્લોરીનને અષ્ટક પૂર્ણ કરવા માટે એક જે છે તે ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એના માટે તે શું કરશે તો કે એ બંને છે તે એકબીજા સાથે ભાગીદારી કરશે. એટલે કે આ ક્લોરીન છે તે હવે તમે જોઈ શકો એના 8 ઇલેક્ટ્રોન થઈ જશે. એ જ રીતનું આ જે ક્લોરીન હતો આપણો તેના પર જોઈ શકો કે અહીંયા છે તે 8 ઇલેક્ટ્રોન થઈ જશે. 8 ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન એટલે કે એની જે આર્ગોન જેવી રચના જે છે તે થઈ જશે અને પોતાનું અષ્ટક છે તે પૂર્ણ થશે. હવે બીજું અહીંયા આપણે એ સૂચવી શકીએ કે અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે તે એક ઇલેક્ટ્રોન યુગ્મ છે તેની અહીંયા છે તે ભાગીદારી થાય છે. તો એક ઇલેક્ટ્રોન યુગ્મ
યુગ્મની ભાગીદારી થતી હોવાને લીધે અહીંયા આપણે કહી શકીએ કે ક્લોરીન ક્લોરીન વચ્ચે શું બને છે તો કે સિંગલ બોન્ડ. બરાબર, બાકીના જે ઇલેક્ટ્રોન છે તેને આપણે અહીંયા હું એમ જ દર્શાવું છું, પછી આપણે એનો કન્સેપ્ટ છે તે ક્લિયર કરીશું. તો આ રીતનું અહીંયા ક્લોરીન ક્લોરીન છે તે એકલ બંધ છે તે બનાવે છે. તો આને આધારે જે છે તે આપણે આ જે દરેક બિંદુઓ છે તે બિંદુઓ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે, અને આ જે રચના થઈ તેને આપણે શું કહીશું તો કે લુઈસ રચના. બરાબર, આને આપણે શું કહે છે તો કે એમને છે તે આપણે લુઈસ રચના જે છે તેની તરીકે ઓળખીએ છીએ. તો હવે આના ઉપરથી એક બે વસ્તુનું આપણે કન્ક્લુઝન કાઢી શકીએ. એક તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આમાં રહેલો જે દરેક બંધ છે આ બંધ તે બંધ શેનાથી બને છે તો કે એ બંધથી જોડાતા પરમાણુઓ છે તે પરમાણુના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ રચાય છે. આ પહેલી વસ્તુ. બરાબર છે કે અહીંયા જે બંધ રચાય છે તે એમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે તે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી છે તે અહીંયા છે તે આમની વચ્ચે છે તે બંધ રચાતો હોય છે. બરાબર, આ પહેલી વસ્તુ. સેકન્ડ કે બંધથી જોડાયેલા બંને પરમાણુઓ છે, બંધથી જોડાયેલા જે બંને પરમાણુઓ છે તે બંધ બનાવવા માટે શું કરે છે તો કે એક એક ઇલેક્ટ્રોન છે તે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. બંધ કઈ રીતનો બને છે એ બંધની અંદર બંને પરમાણુઓ છે, અહીંયા તમે જોઈ શકો કે એક એક ઇલેક્ટ્રોન જે છે તે ઓછામાં ઓછો, બરાબર, મિનિમમ છે કે આપણે એમાં એક ઇલેક્ટ્રોનની જરૂર પડશે ભાગીદારી માટે, અને આ મિનિમમ એક ઇલેક્ટ્રોન છે તેની તે ભાગીદારી કરી અને બંધ છે તે રચે છે. હવે આ બંધ બનવાને લીધે શું થાય છે તો કે આવો બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જ્યારે રચાય છે ત્યારે એના બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચાય. તો ક્લોરીનમાં તમે જાણો કે નિયોન 2s2 2p5 છે, 3s2 સોરી 3s2 3p5 છે. તેમાં એનો એક ઇલેક્ટ્રોન મેળવે એટલે 3p6 એટલે 3 એનો 3 નંબરનો છે તે એનો શું થશે તો કે બાહ્ય કોષ થશે. તો એમના બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચના કેવી થશે તો કે બાહ્ય કોષની જે રચના છે તે નિષ્ક્રિય વાયુ જેવી છે તે આપણને જોવા મળશે. બરાબર, ચાર પોઈન્ટ તમને ખ્યાલ આવ્યો હશે. પહેલા તો આપણે કીધું કે અહીંયા બંધ છે તેમાં રહેલા પરમાણુની ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાય છે. દરેક બંધમાં જોડાતા પરમાણુઓ ઓછામાં ઓછું એટલે કે જે એમાં ઇલેક્ટ્રોન યુગ્મ છે, બંધ એ બીજું કંઈ નથી, શું છે આ કોઈ ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આ ઇલેક્ટ્રોન યુગ્મની અંદર દરેક પરમાણુ ઓછામાં ઓછા એક ઇલેક્ટ્રોનનું કન્ટ્રીબ્યુશન કરે છે. બીજી વસ્તુ, જ્યારે આવો બંધ રચાય ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ત્યારે એની બાહ્ય કક્ષાની જે ઇલેક્ટ્રોન રચના છે તે કોના જેવી થશે તો કે એ છે તેમના નિષ્ક્રિય વાયુ જેવી છે તે રચના આપણને જોવા મળશે. બરાબર છે, એની બાહ્ય કોષ રચના છે તે નિષ્ક્રિય વાયુ જેવી આપણને જોવા મળે છે. તો આના સંદર્ભમાં મારે અહીંયા બે સંયોજનો જે છે પાણી અને જે કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે તેની અહીંયા વાત કરું. અહીંયા તો સિમ્પલ આપણે ક્લોરીનની વાત કરીએ છીએ. તો પાણીમાં તમને ખબર છે કે ઓક્સિજન અને ઓક્સિજનની પાસે તમે ખ્યાલ હશે કે કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 1 2 3 4 5 અને 6. બરાબર, ઓક્સિજનના એક્ચ્યુઅલી 8 છે પરમાણુ પ્રમાણ, પણ 8 માંથી 2 હિલિયમ છે તે જોડાયેલા છે. એટલે એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે તો કે માત્ર 6 થશે. હવે હાઇડ્રોજન, તો હાઇડ્રોજનમાં તમે જાણો છો કે એની પાસે છે ને એક જ ઇલેક્ટ્રોન છે. આ બીજો હાઇડ્રોજન લો, એની પાસે પણ એક જ ઇલેક્ટ્રોન હશે. તો હવે આમની વચ્ચે, બરાબર છે, આ જે હાઇડ્રોજન છે તો અહીંયા
આ રીતનું છે તે આપણી ઇલેક્ટ્રોનની ભાગીદારી આપણને જોવા મળશે. અહીંયા છે તે આ રીતની ઇલેક્ટ્રોનની ભાગીદારી જોવા મળે છે હાઇડ્રોજનની. અને એવી જ રીતે આ જે ઓક્સિજન જે છે તો ઓક્સિજનમાં તમે જોઈ શકો એટલે હાઇડ્રોજનના તમને અહીંયા બે ઇલેક્ટ્રોન અપવાદરૂપ છે હાઇડ્રોજન હિલિયમ જેવી નિષ્ક્રિય વાયુ છે રચના બનાવે છે. અહીંયા પણ આના બે ઇલેક્ટ્રોન અને આ ઓક્સિજન છે તે બંને સાથે એક એકની ભાગીદારી કરે એટલે એને કુલ સહિયારા બે ઇલેક્ટ્રોન થશે. એટલે થઈ ગયા 2 4 5 6 7 અને 8. તો આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કર્યા બાદ એમાં રહેલો દરેક પરમાણુ એની બાહ્ય કોષની અંદર નિષ્ક્રિય વાયુ જેવી રચના જે છે તે નિષ્ક્રિય વાયુ જેવી રચના છે તે પ્રાપ્ત કરે છે એવું અહીંયા છે તે આપણે કહી શકીએ. બરોબર, એ છે તે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે એવું છે તે આપણે અહીંયા આમના ઉપરથી છે તે કહી શકીએ છીએ. એક બીજું ઉદાહરણ લઈ લઈએ આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો કાર્બન એમાં છે તે સેન્ટ્રલ એટમ છે. કાર્બન પાસે કેટલા તો 1 2 3 અને 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. આ તમે ખૂબ જ સારી રીતે જાણો છો. હવે ક્લોરીન CCl4 ની વાત કરવાની છે. તો એ 4 ક્લોરીન પરમાણુઓ રહેલા છે. તો આ 4 ક્લોરીન પરમાણુઓ 1 2 3 4 તો 4 ક્લોરીન પરમાણુઓ પાછળ કેટલા દરેક પાસે કેટલા તો 7 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. તો હવે અહીંયા દરેક છે તે ક્લોરીન છે તે શું કરશે તો કે એક એક ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારી કરશે. એમના અહીંયા 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા. અહીંયા આ ક્લોરીન છે એ પણ અહીંયા એની જોડે છે તે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ કરશે. અહીંયા જે રહેલું ક્લોરીન છે તે પણ અહીંયા 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ કરશે. આ ક્લોરીન છે તે પણ આની જોડે છે તે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને છે તેના 8 ઇલેક્ટ્રોન છે તે કમ્પ્લીટ કરશે. અને અહીંયા રહેલો જે કાર્બન જે છે તે કાર્બન ચારે જોડે એક એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરીને શું બનાવે છે તો કે અહીંયા આપણે કહી શકીએ કે એકલ બંધ બનાવે છે. અને એ પણ એના 8 ઇલેક્ટ્રોનનો ઓક્ટેટ. બરાબર છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે અષ્ટક પૂર્ણ કરવા માટે એવું જરૂરી નથી કે એક જ પરમાણુ સાથે જોડાયેલા અષ્ટક પૂર્ણ કરી શકે. તે એક કરતા વધારે પરમાણુઓ સાથે પણ જોડાય અને પોતાનું છે તે અષ્ટક છે તે પૂર્ણ છે તે કરી શકે છે. બરાબર, એમની સાથે જોડાય અને તે પોતાનું અષ્ટક છે તે પૂર્ણ કરી શકે છે. પણ જો એક એક બંધથી જોડાતા બંને પરમાણુ જો એક એક ઇલેક્ટ્રોન યુગ્મ છે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા હોય તો એમની વચ્ચે શું રચાય માત્ર છે તે સિંગલ બોન્ડ રચાય છે. એ ચારે ચાર ક્લોરીન જે છે તેની વચ્ચે શું રચાયું છે તો કે C Cl 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 Cl. આ કાર્બન ટેટ્રાક્લોરાઇડની અંદર ચારે ચારની અંદર શું રચાયું તો કે માત્ર ને માત્ર એક એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે છે. એટલા માટે તેમાં શું થયું તો કે સિંગલ બોન્ડ જેને આપણે કહીએ છીએ તે સિંગલ બોન્ડ છે તે અહીંયા રચાયો છે. અને આ સિંગલ બોન્ડ જે અહીંયા રચાયો છે તે સિંગલ બોન્ડ જે છે તેનો અહીંયા અષ્ટક પૂર્ણ કરે છે. આવી જ રીતે જો આપણી પાસે એવું જરૂરી નથી કે એક પરમાણુ છે તે એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સિંગલ બોન્ડ રચે. આવા પરમાણુ દ્વિબંધ પણ રચી શકે છે. બરાબર, એટલે બે સહસંયોજક બંધની પણ રચના છે તે કરી શકે છે. કઈ રીતે કરી શકે તે આપણે જોઈ લઈએ. તો એની અંદર આપણે સિમ્પલ ઉદાહરણ લઈ લઈએ આપણે ઓક્સિજન. તો ઓક્સિજનની અંદર તમે આપણે હમણાં જ કીધું કે 6 ઇલેક્ટ્રોન છે.
બીજો ઓક્સિજન છે તો એની અંદર પણ સંયોજકતા કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આ બંને ઓક્સિજન છે તેના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. બરાબર, અને પોતાનો અષ્ટક છે તે અહીંયા આમનું પૂરું થઈ જશે અને અહીંયા છે તે આ ઓક્સિજન છે એમના 8 ઇલેક્ટ્રોન હવે બાકીના જે રહ્યા એટલે અહીંયા છે તે ઓક્સિજન વચ્ચે કેવા તો કે દ્વિબંધ રચાય છે એટલે બાકીના હું એમ જ દર્શાવીશ. આપણે 8 અહીંયા દર્શાવ્યા છે એક ઓછું આવશે 6 2 4 5 2 4 અને 6 જ ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા બાકીના છે તે એ જ રીતે દર્શાવીશ. એ જ રીતનું તમે કાર્બન ડાયોક્સાઇડની રચના લઈએ CO2 તો CO2 ની અંદર કાર્બન પાસે કેટલા છે તો કે 4 1 2 3 અને 4. ઓક્સિજન ની અંદર આપણે કીધું તે મુજબ 6 છે. એની અંદર આપણને જોવા મળે છે. તો અહીંયા હવે જો આપણે જોવા જઈએ તો શું થશે આની અંદર છે તે તો કે આ કાર્બન છે તે 2 છે તે અહીંયા ભાગીદારી કરશે તો કાર્બન અહીંયા 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. એ જ રીતનું ઓક્સિજન નું પણ અહીંયા પૂરું થઈ ગયું હશે 8 ઇલેક્ટ્રોન છે પણ અહીંયા કાર્બને આ ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે અહીંયા કાર્બન ઓક્સિજન દ્વિબંધ બાકીના બેનો એ જ રીતે લખીશ. એ જ રીતનું આ કાર્બને અહીંયા પણ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી એટલે એને પણ હું છે કાર્બન ઓક્સિજન દ્વિબંધ જે છે તે કાર્બન ઓક્સિજન અહીંયા પણ કાર્બન ઓક્સિજન દ્વિબંધ મળે છે તે હું દર્શાવીશ. તો આ પણ શક્ય છે. ઇથિલિન અણુની અંદર પણ આ વસ્તુ શક્ય છે C2H4 તેમાં કાર્બનના 4 અહીંયા આપણે 4 હાઇડ્રોજન લઈએ આ મારો C2H4 છે એટલે 4 હાઇડ્રોજનના આ 1 આ 2 3 આ 4 હાઇડ્રોજન તો એ દરેક છે તે આ રીતની હાઇડ્રોજન પ્રકારના 2 ઇલેક્ટ્રોન છે તે પૂર્ણ કરે છે એટલે કાર્બન છે તે આ બધાને અહીંયા પણ તે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે આ બધા જોડે કાર્બન અહીંયા કરે છે અને ત્યારે એનો અષ્ટક છે તે પૂર્ણ થશે. તો અહીંયા આ પ્રકારની રચના જોવા મળશે. એટલે અહીંયા શું થયું કાર્બન પોતાના 4 ઇલેક્ટ્રોન છે તે બંધ બનાવવામાં વાપરે છે એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એટલે કે કાર્બનની અંદર આ 4 બંધ કાર્બનની અંદર જોડાયેલા છે. બરાબર છે. અહીંયા ઓક્સિજન પોતાના બધા ઇલેક્ટ્રોન યુઝ નથી કરતો તો 2 ઇલેક્ટ્રોન એમ જ છે કે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે છે તે ઓક્સિજન ઉપર છે તે અહીંયા રહી જતા હોય છે. જે રીતનું દ્વિબંધ રચી શકે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એવી જ રીતે ટ્રિપલ બોન્ડ પણ રચાઈ શકે છે. કઈ રીતનું જોઈએ આપણે લાસ્ટ એક્ઝામ્પલ છે. ધારો કે નાઇટ્રોજન લઈએ તો નાઇટ્રોજનમાં તમને ખબર છે કે નાઇટ્રોજનની 5 ઇલેક્ટ્રોન હોય છે તો 1 2 3 4 અને 5. સેકન્ડ નાઇટ્રોજન લઈ લો એની પાસે પણ 1 2 3 4 અને 5. તો હવે આ નાઇટ્રોજન છે તે આ નાઇટ્રોજન સાથે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે એના 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થયા. સિમિલરલી આ નાઇટ્રોજન છે તે આની સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કેટલા 3 થી કરે છે એટલે એનો અષ્ટક કમ્પ્લીટ થઈ ગયું. તો અહીંયા શું થયું n ટ્રિપલ બોન્ડ n. બરાબર. અહીંયા આપણે શું જોવા મળ્યું અને બે જે બંધમાં ભાગ લીધા સિવાયના જે ઇલેક્ટ્રોન છે તે અહીંયા આપણે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે છે તે રહે છે. બરાબર. તે એમના ઉપર છે તે
ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે H છે તે રહે છે. તો આ રીતનું આપણે ટ્રિપલ બોન્ડ પણ રચાઈ શકે છે. એસિટિલિન એનું પછીનું ઉદાહરણ છે. કાર્બનના 4 અહીંયા હાઇડ્રોજનનું 1. આ બહુ તમે સારી રીતે જાણો છો એટલે હું થોડું ઝડપથી જાઉં છું. તો આ એક બોન્ડ રચાશે, ટ્રિપલ બોન્ડ રચાશે, એક. બરાબર. તો આ રીતનું આપણે એમનું કોઈ પણ સંયોજન લેન્ગમ્યુર-લુઇસ સિદ્ધાંત મુજબ એનું અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. જો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એકલ બંધ રચાય છે, બે ની કરે તો ત્રિબંધ રચાય છે, ત્રણ ની કરે તો ત્રિબંધ રચાય છે. પાછું આ ત્રિબંધ બે પરમાણુઓ વચ્ચે પણ હોઈ શકે, બે કરતા વધારે પરમાણુઓ વચ્ચે પણ હોઈ શકે, સમાન પ્રકારના પરમાણુઓ વચ્ચે હોઈ શકે, જુદા જુદા પ્રકારના પરમાણુઓ વચ્ચે પણ હોઈ શકે. આ બધી જ શક્યતાઓ જે છે તે બધી જ શક્યતાઓ છે તે આની અંદર છે તે રહેલી છે. તો અહીંયા આપણે લુઇસ રચના જે છે તે લુઇસ રચના આપણે કઈ રીતનું દર્શાવી શકીએ તે સમજવા માટેનો પ્રયત્ન છે તે કર્યો છે. હવે આ જે લુઇસ રચના છે તે લુઇસ રચનાની અંદર આપણે અહીંયા પર્ટિક્યુલરલી જોવાનું છે કે એણે થોડી કોઈ પણ રચના આપણે દર્શાવવી હોય તો એ રચના દર્શાવવા માટે કોઈ પણ અણુ છે સાદા અણુઓ હોય કે પછી કોઈ બીજભારિત અણુ હોય કે કોઈ આયન સ્વરૂપે હોય, આવા અણુની આપણે રચના દર્શાવવા માટે લુઇસે અમુક છે તે એમની મુદ્દાઓ આપ્યા છે. એ મુદ્દાઓને આધારે આપણે કન્ક્લુઝન કહીએ તો કન્ક્લુઝન છે, અથવા તો એને આધારે આપણે અમુક જે સ્ટ્રક્ચર જે છે તે આપણે ડ્રો કરી શકીએ છીએ. તો એ મુદ્દાઓ પહેલા આપણે સમજી લઈએ, પછી એના ઉદાહરણ સ્વરૂપે પણ સમજીશું. આપણે અત્યારે ખાલી હું માત્ર મુદ્દાઓ છે તેનું ડિસ્કસ અહીંયા કરી દઉં છું કે પહેલી વસ્તુ તો કોઈ પણ સાદા અણુઓ હોય તો આ સાદા અણુની અંદર કેટલા બંધ છે તે રચાય છે. એટલે કે એમાં રહેલો જે પરમાણુઓ છે તેમાં કુલ ઇલેક્ટ્રોન કઈ રીતના ગણવામાં આવે છે તો કે જે તે પરમાણુમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન પ્લસ એણે કેટલા ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરેલી છે તે આપણે ગણીને કુલ ઇલેક્ટ્રોન જે છે તે અહીંયા છે તે આપણે ધ્યાનમાં છે તે લેવાના છે. દાખલા તરીકે CH4 છે તો CH4 માં કાર્બનના 4 ઇલેક્ટ્રોન સંયોજકતા પ્લસ તે દરેક હાઇડ્રોજન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે 4 + 4 = 8 ઇલેક્ટ્રોન જે છે તે 8 ઇલેક્ટ્રોન એની અંદર આપણે કુલ ઇલેક્ટ્રોન છે તે કન્સિડર કરી શકીએ છીએ. બરાબર. ઘણી વખત આપણને એવું થતું હોય છે કે આપણો આયન છે તે ઋણ ભારિત હોય છે અથવા તો ધન ભારિત હોય છે અણુ છે. તો આવા સંજોગોમાં આપણે આ ઇલેક્ટ્રોન ગણ્યા બાદ એના ઉપર જો એક ઋણ વીજભાર હોય તો એમાં એક ઇલેક્ટ્રોન ઉમેરવાનો છે, જો બે ઋણ વીજભાર હોય તો બે ઇલેક્ટ્રોન ઉમેરવાના, ત્રણ ઋણ વીજભાર હોય તો ત્રણ ઇલેક્ટ્રોન ઉમેરવાના છે. બરાબર. એવી જ રીતનો જો આપણો અણુ છે તે ધન વીજભારિત હોય તો એવા કિસ્સામાં જેટલા એની અંદર ઇલેક્ટ્રોન આ રીતના મળ્યા છે તેમાંથી આપણે એક ઇલેક્ટ્રોનને બાદ કરીએ. યુનિમોલેક્યુલર હોય તો યુનિચાર્જ હોય તો બે ચાર્જ હોય તો બે બાદ કરીશું. દાખલા તરીકે CO3 - 2 જો હું લઈશ તો આ CO3 - 2 ની અંદર શું થશે તો કે કાર્બન ઓક્સિજન ના જે આ ઇલેક્ટ્રોન જે થાય કાર્બનના 4 પ્લસ ભાગીદારીના ઓક્સિજન સાથે જે મળે છે તે 3 કે જે મળતા હોય તે પ્લસ અહીંયા -2 ચાર્જ. તો અહીંયા જે ઇલેક્ટ્રોન હોય એમાં આ બે ઇલેક્ટ્રોન આપણે ઉમેરવા પડશે કુલ ઇલેક્ટ્રોનની ગણતરી કે સેન્ટ્રલ એટમ જે આપણો કાર્બન છે તેના કુલ ઇલેક્ટ્રોનની ગણતરીમાં આ બે ઇલેક્ટ્રોન આપણે ઉમેરવાના રહેશે. એ જ રીતનું જો NH4+ હોય તો તમે જો કે નાઇટ્રોજનની 5 સંયોજકતા અને 4 સાથે જોડાય છે એટલે 5 ને 4 કેટલા થયા 9 ઇલેક્ટ્રોન. પણ 9 હોય તો અષ્ટક પૂર્ણ થાય નહીં. પણ અહીંયા ધન વીજભાર છે અને એક ધન વીજભાર છે એટલે આના કેટલા 5 ઇલેક્ટ્રોન વત્તા 4 હાઇડ્રોજન સાથે 4 બંધ બનાવે અને -1 કરીએ એટલે થઈ ગયા તેના 8 ઇલેક્ટ્રોન. તો આ રીતનું આપણે
વીજભાર છે જો ધન વીજભાર જેટલો હોય એટલા ઇલેક્ટ્રોનને બાદ કરવાના અને જેટલો ઋણ વીજભાર હોય તેટલા ઇલેક્ટ્રોન છે તે આપણે એની અંદર છે તે શું કરવાનું છે તો કે ઉમેરતા હોઈએ છીએ. હવે અહીંયા એક બહુ મહત્વનો કોમન સેન્સનો પોઈન્ટ છે ત્યાર પછીનો કે જ્યારે આપણે સ્કેલેટનની રચના કરવી હોય તો એ આપણે આપણી જે કંઈ કેમિસ્ટ્રીનું નોલેજ છે એને આધારે આપણે પરમાણુ ગોઠવી શકીએ. દાખલા તરીકે મેં નાઇટ્રોજનના ટ્રિપલ બોન્ડ લખ્યા છે તો મેં કેમ આ રીતના જેને ગોઠવણી કરી નહીં કે એને બીજી રીતે દર્શાવી તો કે એનું આપણે જે માળખાકીય જ્ઞાન હોય કે આવા પ્રકારની ગોઠવણી શક્ય હશે એ તમને પ્રેક્ટિસથી ખબર પડી જાય. બરાબર કે CO2 હતી તો મેં કેમ એની આ રીતની ગોઠવણી દર્શાવી. CO2 આપણે હમણાં જોઈ ગયા કે ભાઈ એમાં કેમ મેં આ રીતની જ ગોઠવણી દર્શાવી હતી. તો એ મારું જે માળખાકીય જ્ઞાન છે. પછી આપણે આયનોની પ્રેક્ટિસ કરીશું એટલે તમને ખ્યાલ આવશે પણ અત્યારે આપણે જસ્ટ મુદ્દાઓ આપણે જોઈએ છીએ. તો એને આધારે માળખાકીય જ્ઞાનને આધારે પણ આપણે જે તે અણુઓ છે તેનું આ રીતની રચના છે તે કઈ રીતની ગોઠવણી કરવી, ક્યાં પરમાણુને ક્યાં મૂકવો અને એના ઉપર ઇલેક્ટ્રોન છે તે કઈ રીતના દર્શાવવા. 4 જ ઇલેક્ટ્રોન પણ 4 ઇલેક્ટ્રોનને મારે સાથે દર્શાવવા, જુદા જુદા દર્શાવવા, 2 ને સાથે રાખવા, 3 ને સાથે રાખવા. આ એનું માળખાકીય રચનાનું આપણને નોલેજ પડી જાય તો એને આધારે આપણે એની ગોઠવણી છે તે દર્શાવતા હોઈએ છીએ. સામાન્ય રીતે કોઈ જુદા જુદા પ્રકારના પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય તો આવા કિસ્સામાં સેન્ટ્રલ એટમ કયો નક્કી કરવો. તો સામાન્ય રીતે જે ઓછો વિદ્યુત ઋણ હોય, બરાબર સમજો આ વસ્તુ, જે ઓછો વિદ્યુત ઋણ હોય એને આપણે મધ્યસ્થ પરમાણુ તરીકે લેવાનું અને એની આજુબાજુ છે તે બાકીના જે છે તે પરમાણુઓને આપણે ગોઠવવાના રહે છે. એટલે કે દાખલા તરીકે આપણી પાસે જે CO3-2 હતો તેમાં કાર્બન અને ઓક્સિજન 2 છે. તેમાંથી ઓબ્વિયસલી તમે જાણો છો કે ઓક્સિજન એટલે તો બીજા નંબરનું આવર્ત કોષ્ટકનું વિદ્યુત ઋણ તત્વ છે. એટલે અહીંયા જે આપણો કાર્બન છે તે આ કાર્બન જે છે તે કાર્બન કેવો હશે તો કે ઓછો વિદ્યુત ઋણ છે. એટલે આ કાર્બનને આપણે શું કરવાનું, મધ્યસ્થ તરીકે રાખવાનું છે. બરાબર, મધ્યસ્થ તરીકે રાખવાનું અને એની સાથે કઈ રીતના ઓક્સિજન જોડાયા છે તે અહીંયા છે તે આપણે આજુબાજુ દર્શાવવાના છે. એ જ રીતનું જાણો કે NH3 છે મારી પાસે તો એ નાઇટ્રોજન અને ફ્લોરિન છે. તેમાં ઓબ્વિયસલી નાઇટ્રોજન કેવો છે, ઓછો વિદ્યુત ઋણ છે. ફ્લોરિન તો સૌથી હાઈએસ્ટ વિદ્યુત ઋણ છે. એટલે નાઇટ્રોજનને મારે કેવો લેવાનો છે તો કે કેન્દ્રસ્થ પરમાણુ તરીકે આપણે છે તે ધ્યાનમાં છે તે લઈએ છીએ. બરાબર, એટલે કે છેડાના પરમાણુ બાકીના છે તેને લેવાના. ફ્લોરિન છે તે અહીંયા છેડાનો પરમાણુ થશે. ઓક્સિજન એ આપણે એનું હું તમને દર્શાવીશ કે કઈ રીતે NH3ની રચના આ રીતે થાય છે. ભાગીદારી પછી આપણે જોશું ત્યારે છે. પણ અહીંયા કેન્દ્રસ્થ પરમાણુ તરીકે જે ઓછો વિદ્યુત ઋણ છે એમને છે તે આપણે ધ્યાનમાં લઈએ છીએ. ત્યાર પછી આપણે એક પોઈન્ટ એવો લઈ શકીએ કે અમુક ઇલેક્ટ્રોન છે તે બંધમાં ભાગ લે છે. એટલે ભાગીદારી થયા બાદ તે બંધ બનાવે છે. હવે ઘણા બધા ઇલેક્ટ્રોન જે બાકી રહી ગયા એટલે કે એકલ બંધ રચાઈ ગયા પછીના જે ઇલેક્ટ્રોન છે તે કાં તો એ ઇલેક્ટ્રોન છે તે બીજો સહસંયોજક બંધ બનાવવામાં વપરાય અથવા તો તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે રહે છે. એટલે આપણે જે પેલા બે ડોટ દર્શાવીએ છીએ આવા. બરાબર, દાખલા તરીકે એક ઇલેક્ટ્રોનને ભાગ લઈ લીધો. હવે બાકી રહેલો આ ઇલેક્ટ્રોન છે તે બીજો સહસંયોજક બંધ રચે છે. મિનિમમ એક તો હોવો જ જોઈએ. હવે બાકી રહેલા જે ઇલેક્ટ્રોન છે તે કેવા સ્વરૂપે છે તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે છે. ફરીથી આ મુદ્દાઓ ફટાફટ આપણે જોઈ લઈએ. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે જે પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન પ્લસ એની સાથે કેટલા ઇલેક્ટ્રોનની તે બીજા સાથે ભાગીદારી કરે છે તે કુલ ગણવાના છે. ધારો કે કોઈ ઋણભારિત અણુ આયન હોય તો એવા કિસ્સામાં જેટલો એના ઉપર ઋણ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન છે તે કુલ ઇલેક્ટ્રોનમાં ઉમેરવાના છે. ધારો કે ધન વીજભારિત અણુ આયન હોય તો એમાં કુલ ઇલેક્ટ્રોન છે એમાંથી આપણે છે તે બાદ કરવાના છે. જેટલો ધન વીજભાર હોય તેટલા ઇલેક્ટ્રોન છે તે આપણે જોયું. ત્યારબાદ આપણે કીધું કે એની ગોઠવણી કઈ રીતની કરવી તે માળખાકીય નોલેજને આધારે આપણે કરી શકીએ. ત્યારબાદ આપણે જોયું કે જો
કેન્દ્રસ્થ પરમાણુ નક્કી કરવા માટે એની સાથે જોડાયેલા પરમાણુઓમાંથી જેની વિદ્યુત પૂર્ણતા ઓછી છે તે કેન્દ્રસ્થ પરમાણુ, બાકીના છે તે કેવા બનશે તો કે છેડાના પરમાણુઓ બનશે. અને છેલ્લે આપણે કીધું કે જે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી જે થાય છે બરાબર છે તે ઇલેક્ટ્રોન યુગ્મની જે ભાગીદારીમાં એકલ બંધ રચાઈ ગયા બાદ આપણે એમની અંદર શું કરીશું તો કે જે બાકીના ઇલેક્ટ્રોન છે તે આઈધર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે હશે અથવા તો તે દ્વિબંધ કે ત્રિબંધની રચના કરીને સહસંયોજક બંધ છે તે રચે છે. હવે આને આપણે થોડા ઉદાહરણો દ્વારા પણ છે તે આ મુદ્દાઓને છે તે 1 by 1 થોડું ઘણું સમજીશું પછી.